ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી. તો છાલ પછી બીજું એમાં નાખીશું મેથી. મારી પાસે બીજું કોથમીર અને આપણી તૈયાર થઈ ગયું, શાક તૈયાર થઈ ગયું. ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી. ગાંધીનગરની મસ્ત સવાર, અને સવારમાં આજે મેઘરાજાએ થોડી મહેરબાની કરેલી છે ગાંધીનગર ઉપર. અમારી લાડો છેલ્લા 3-4 દિવસથી બીમાર હતી, સ્કૂલે જતી જ નથી. ફ્રાઈડે એ લોકો ફન ડે તરીકે સેલિબ્રેટ કરે છે, તો આજે એને અમે મોકલી હતી. પણ ફન ડે સેલિબ્રેટ થાય એના પહેલાં જ સ્કૂલમાંથી ફોન આવી ગયો કે તમારા લડ્ડુને લઈ જાઓ, એ તાવ જેવું ફીલ કરી રહી છે. તો સ્કૂલમાં ગયા પછી ખબર પડી એને ફીવર તો હતો નહીં. આજે ફર્સ્ટ ટાઈમ એણે અમારી સાથે સ્કેમ કર્યો છે. ઘરે આવવા માટે એણે કીધું એના ટીચર્સને કે મને તાવ આવ્યો છે. આ ડેલી વ્લોગમાં જોઈએ મેડમજી શું કરી રહ્યા છે. લાવો મેડમ તમારી હેલ્પ કરી દો થોડી. બહાર ગાય આવી જ છે, તો આ ગાયને આપતો. ગાયનું નથી નાખવાનું, કેમ? એનું શાક બનાવવાનું છે, મુઠિયા બનાવવાના છે. છાલના શાક? તમે હવે યાર શું કરવા શું જઈ રહ્યા હતા બધું? તમે કેકી કરતા હતા ને કે કંઈક નવું શાક ખવડાવો, કંઈક નવું શાક ખવડાવો. હા, એટલે આજે તમને એક નવું શાક ખવડાવીશ. તુરિયાની છાલના મુઠિયા બનાવવાના, અને તુરિયા આપણે જેમ વઘારીએ જેમ રેગ્યુલર વઘારવાના, અને એ શાક થશે તુરિયા મુઠિયાનું શાક. ઓકે. તો વ્યુઅર્સ, આજનો અમારો ડેલી વ્લોગ એ ફૂડ વ્લોગમાં કન્વર્ટ થવા જઈ રહ્યો છે, તો ખાસ એમાં બન્યા રહેજો. અને નવી મેડમ, અમારા જે મેડમ અમને નવી રેસીપી શીખવાડે છે એ તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો. તો આપણે એક્સપર્ટ રમીલા બેનને બી બોલાવવાના છે કે આ સંપૂર્ણ રેસીપી તમારા તરફથી છે. મુઠિયા બનાવશે રમીલાબેન. ઓકે, તો એમને બોલાવી દઈએ. મમ્મી આવી જાઓ, તમારો રસોડું બોલાવે છે તમને. જો તુરિયાની છાલના મુઠિયા બનાવવા હોય ને, તો તુરિયાની છાલ કાઢી લઈને અને એને આવી રીતના કટ કરી લેવાની. જેવી રીતના આપણે સબ્જી બનાવતા હોય ને કટ કરતા હોય એવી રીતના, જેટલી ઝીણી બની શકે એટલું ઝીણો કટ કરી દેવાની. અને તો છાલ પછી બીજું એમાં નાખીશું મેથી. મેથી તમારી જોડે જો થોડી વધારે હોય તો લઈ શકો છો. મારી પાસે આટલી જ હતી, તો મેં થોડીક જ લીધી છે. પછી એની અંદર તમે કોથમીર બી નાખી શકો. તો જે રીતના તમારી પાસે સામાન હોય એ રીતના મુઠિયા પછી બને. જો તમે વધારે નાખો અંદર સ્ટફિંગ મુઠિયામાં છાલ ને બધું, તો સોફ્ટ બનશે. અને હા, બીજી એક વસ્તુ, આ મુઠિયા આપણે તળવાના નથી, આને આપણે સ્ટીમ કરશું, એટલે હેલ્ધી વર્ઝન બી થશે સબ્જીનો. છાલ આપણી થઈ ગઈ છે. હવે એને આપણે એક બાઉલમાં લઈ લેશું, જેમાં આપણે લોટ બાંધવાનો હોય. સબ્જીમાં જ મુઠિયા નાખવાના છે, એટલે નાના નાના જ મુઠિયા વાળવાના છે, અને થોડાક જ કરીશું. એટલે અત્યારે હાલ આ, અને હવે એમાં મેથી સમારી દઈશું. મેથીનો ટેસ્ટ મુઠિયામાં બહુ જ સરસ આવે છે. જો વધારે હોય તમારી પાસે તો વધારે લઈ શકો છો. મારી પાસે બીજું કોથમીર અને આ રીતના કોથમીરના દાંડા બી હું અલગ કરીને રાખું છું. તો કોથમીરના દાંડા હતા, તો એને બી લઈ લીધા છે મેં. ઝીણા ઝીણા સમારી દેવાના એને બી. અને હા, બીજી વસ્તુ કે જો તમે તુરિયાની છાલ લો અને એ કડક હોય, ઘણી વખત તુરિયાની છાલ સોફ્ટ નથી હોતી, કડક હોય છે, તો એને છે ને મીઠામાં 10-15 મિનિટ જેવું એને મીઠાની અંદર ચોળી દેવાના, એટલે એની છાલ છે ને સોફ્ટ થઈ જશે. નહીં તો જો કડક હશે ને તો કટ નહીં થાય. એટલે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. જો કડક છાલ હોય ને તો એને મીઠામાં 5-10 મિનિટ પલાળી દેવાનું. એકલું મીઠું, મીઠાનું પાણી નહીં, એકલું મીઠું. અને પછી જેમ આપણે જેમ કારેલાને ચોળતા હોઈએ મીઠામાં, એવી રીતના એને ચોળી દેવાનું. અને પછી એને કટ કરી દેશો ને ધોઈને, તો બહુ ઇઝીલી કટ થઈ જશે. તો હવે આપણે કોથમીર બી આમાં નાખી દઈશું.
તો આપણો આ રીતના મિક્સચર રેડી છે. છાલ, મેથી અને કોથમીરના દાંડા. હવે આની અંદર આપણે લોટ નાખીને અને એના મુઠિયા બનાવી તે દેશું. લઈશું ભડકું 2 વાટકી જેવું, પછી ચણાનો લોટ, પછી મેં મસાલા કરવાના, અજમો, ધાણા જીરું, 2 ચમચી ધાણા જીરું, 2 ચમચી કોથમીર, અરે 2 મરચું, હળદર, મીઠું નાખવાનું, પછી આ ખાંડ અને સાજીના ફૂલ ચપટી, પછી તેલ વેડવાનું, દોઢ ઢોકળી જેવું તેલ આવો, અંદર મેથી તુરિયાની છાલ નાખેલી, એટલે પાણી નાખવાની જરૂર નહીં પડે કે થોડું જશે? થોડું આવશે, લીંબુ નીચવાનું ને હજી એટલે આમાં નીચોઈશું આપણે લીંબુનો રસ, પાણી વેરીને લોટ બાંધવાનો, બહુ ઢીલો નહીં, બહુ કઠણ નહીં, વાટાવર એવું. આ મુઠિયાનો લોટ તૈયાર થઈ ગયો. હવે થોડું તેલ મૂકી તેલ વાળો લોટ કરી દેવાનો, છાંટો તેલ પાડી, એના વેલણિયા કરવાના, આ પાતળા લાંબા લાંબા ઓકે, સ્ટીમિંગ માટે મૂકી દેવાના. સ્ટીમ કરવાના. હા, જો ગાઈસ તમે જોઈ શકો છો અંદરથી એકદમ લોટ અને અંદરની જે ભાજી ને બધું સપ્રમાણમાં છે. 1 બાય 1 આમાં એડ થતા જાય છે. એને સ્ટીમ આપણે કેટલી વાર સ્ટીમ કરવાના? 15-20 મિનિટ થાય. 15-20 મિનિટ જેવું થશે એને બાફતા. અને બીજી બાજુ અમારા મેડમજી તુરિયા સમારી રહ્યા છે. આ સબ્જી એવી છે ને કે ઘણા બધા લોકોને ના ભાવે, સ્પેશિયલી નાના છોકરાઓને. એ લોકોને માટે આ રીતના તમે સબ્જી બનાવી શકો તો એ મુઠિયાના બને. તમે અંદર જે વસ્તુ ખવડાવી હોય નાખીને ખવડાવી શકો. અને તુરિયા બી ખવાઈ જાય સાથે સાથે. તુરિયાના મુઠિયા શાકમાં આ કઢાઈ મૂકી, એમાં તેલ રેડવાનું, 3 ઢોકળી જેવું તેલ. જે કઢાઈમાં મુઠિયા બાફી થાય એ જ કઢાઈમાં સબ્જી કરી દેવાની. તેલ ગરમ થાય એટલે અંદર રહી નાખવાની. 1 ચમચી જીરું નાખવાનું, પછી ચપટી, અજમો, હિંગ નાખવાની 1 ચમચી, સહેજ હળદર નાખો, પછી લસણ નાખવાનું, લીમડો, લીલા મરચાં, બાદિયાનું ફૂલ, ટામેટા ડુંગળીની પેસ્ટ, ટામેટા ડુંગળીની પેસ્ટ નાખવાની અને ચડાવવાની છે. આની અંદર આદુ મરચાં બી નાખી શકાય, પણ અમે હિમાયન લીધું નથી નાખતા એટલે મરચાંના કટકા નાખી દીધા છે. આ ગ્રેવી તૈયાર થઈ ગઈ. એમાં લાલ મરચું નાખો 2 ચમચી, 1 ચમચી ધાણા જીરું, હળદર, પછી મીઠું નાખવાનું, તમને જેવું યોગ્ય લાગે એવું. ઘણા ચડિયા તો ખાય, ઘણા મોડું ખાય છે. મીઠું
સ્વાદ અનુસાર. તો મુઠિયા ચડી ગયા છે, ઠંડા પડી ગયા છે. હવે એને આ રીતના કટ કરી દઈશું. મુઠિયા એટલા સોફ્ટ બન્યા છે ને કે વચ્ચેથી તૂટી જ જાય છે. આ ગ્રેવીનો કલર જો કેવો આવ્યો, તેલ છૂટી ગયું. પાણી જોતા રહેવાનું, કેમ કે આમાં રસો ખાસો કરવો પડશે મુઠિયાના લીધે. એટલે પહેલા બધું મિક્સ કરી લઈએ આપણે. અને તુરિયા એક સેલ્ફથી પાણી છોડશે, કેમ કે તુરિયા મુઠિયા બધું છે ને, અરે દૂધી ને આ બધું પાણીવાળા શાકભાજી છે, એટલે પોતે બી પાણી એમનામાંથી છોડે. આમાં આપણે બીજું બી 1 ગ્લાસ જેવું પાણી એડ કર્યું છે અને આ રીતના રસો કર્યો છે. હવે આને એકદમ ફાસ્ટ ગેસે ચડવા દઈશું શાકને. 15 મિનિટ જેવું થશે અને પછી ચેક કરીએ. તુરિયા ચડી જાય એટલે પછી એની અંદર આપણે જે મુઠિયા કટ કર્યા છે એ નાખી દઈશું. પણ એક વસ્તુનું ધ્યાન રાખજો કે જ્યારે તમે જમવા બેસો ત્યારે જે મુઠિયા અંદર નાખવાનું, કેમ કે મુઠિયા બધું પાણી ઓબ્ઝર્વ કરી લેશે, ચૂસી લેશે. એટલે જમવા બેસવાનું હોય એના જસ્ટ 5 મિનિટ પહેલાં જ મુઠિયા નાખવાના અંદર. એટલે એકદમ મસ્ત એનું કન્સિસ્ટન્સી થઈ જશે સબ્જીની. પાણી બી નહીં રહે અને ના બહુ એકદમ ગાઢું થઈ જશે, એટલે ખાવાની મજા ત્યારે જ આવશે. તો સબ્જી રેડી થાય એટલે બતાવીએ. તો શાક આપણું થઈ ગયું છે, જોઈ શકો છો તમે. અને હાથ તમને પાછું એમ થશે કે કુકર ક્યાંથી આવી ગયું. તો અમારે એકચ્યુઅલી કઢાઈમાં ચડતા વાર લાગી એટલે અમે કુકરમાં સીટી પાડી દીધી, કેમ કે અંદર રસો રાખવાનો જ હતો એટલે કુકરમાં જલ્દી થઈ જાય એટલે અમે કુકરમાં સીટી પાડી દીધી છે. હવે આની અંદર લીંબુ નીચોઈ દેશું. આ કાઠિયાવાડી સ્ટાઇલનું શાક છે એટલે થોડુંક ખટાશને વ્યવસ્થિત થોડુંક નાખવાનું. કોઈને દહીં ભાવતું હોય તો આમાં દહીં પણ નાખી શકાય. અને હવે નાખી દઈશું કોથમીર, મૂકી દેવાનું. શાક તૈયાર થઈ ગયું. ખરેખર બહુ જોરદાર લાગે છે યાર, મને તો હવે રહેવાશે નહીં. તો મુઠિયા નાખી દીધા છે. હવે એના ફાસ્ટ ગેસે 5 મિનિટ ખાલી ચડવા દેશું, એટલે જે પાણીનો રસો છે એ બધું મુઠિયા ચૂસી લે અને બધું શાક છે ને ઇવન થઈ જાય, એક સરખું થઈ જાય. તો આપણી સબ્જી રેડી છે. તુરિયા મુઠિયાની સબ્જી તૈયાર. તો ગરમા ગરમ પીરસો. હા તો ફ્રેન્ડ્સ, મારી પ્લેટ તૈયાર થઈ ગઈ છે. સબ્જી, સલાડ, રોટી સાથે ખીચડી બી ખવાય છે. ફર્સ્ટ ઓફ ઓલ હું તમને ટેસ્ટ કરીને કહી દઉં કેવું બન્યું છે સબ્જી. ટુ અમેઝિંગ, ખરેખર બહુ જ મજા આવી ગઈ સબ્જીમાં. સ્પેશિયલી તુરિયા સોફ્ટ છે, એની સાથે સાથે જે મુઠિયા બનાવ્યા છે, મુઠિયાનું ટેક્સચર જો એકદમ મસ્ત. એ બી એટલા જ શું રસામાં અંદર રહી રહીને સોફ્ટ થઈ ગયા બહુ જ. તો આજના વ્લોગમાં આટલું જ. રમીલા બા હિમાયાને ખવડાવવા માટે રેડી. મારા લડ્ડુ વિથ પેપા પીગ. આવા જ અમારા ડેલી વ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી સાથે શેર કરો અને વિડીયોને જરૂરથી લાઈક કરજો. બાય બાય, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.